આત્મજ્ઞાન વિશે તમે જણાવ્યું, તો એમાં તમે જણાવ્યું છે કે રોજિંદા જીવનમાં આપણે તે સમજવાની જરૂર છે કે શું તે જ્ઞાન જે મળ્યું છે તે જીવી રહ્યા છીએ કે નહીં, અને આપણે તેમાં ફરીથી ફસાઈ જઈએ છીએ અને એટલા માટે તે જોવું જરૂરી છે. તો મારો સવાલ એ છે કે ગૂંચવાઈ જવું એટલે માયા છે શું? પસંદગી છે. માયા બાયા કશું નથી. એ માયા છે તો એ ઈશ્વરે નિર્માણ કર્યું ને, શું કામ છે એવી રીતે? આપણો ઈરાદો છે, કોઈ બીજાની જવાબદારી નથી, ઈશ્વરની જવાબદારી નથી, તમારી પસંદગી. પરંતુ આપણે વારે વારે એમાં ફસાઈ જઈએ છીએ. પસંદગી છે ને, તો એ માયાની જ અસર છે ને? માયાની અસર ન થઈને તમે જે વસ્તુમાં ગૂંચવાયા છો ને, કોઈ બીજું તો નથી ગૂંચવાતું, એની પોતાની પસંદગી છે. તમે ડોક્ટર છો, તમે MBBS એન્ટ્રન્સ પાસ કરી હશે, તમે જે પ્રશ્ન સાચો ઉકેલ્યો હશે એમાં કોઈ બીજું ગૂંચવાઈ ગયું હશે, તો આ કોઈ ઈશ્વરની મરજી થોડી જ હતી. આ તો પોતાની તૈયારી, પોતાનો નિર્ણય, પોતાની એકાગ્રતાની વાત હતી, અને બાકી વસ્તુ સંયોગ હોય છે. દુનિયામાં બે જ વસ્તુ હોય છે, કાં તો અનિશ્ચિતતા જે બહાર હોય છે અને બાકી પસંદગી જે અંદર હોય છે. આ બે સિવાય કંઈ નથી હોતું. બહારની દુનિયામાં બધું શું છે? અનિશ્ચિત છે. વ્યક્તિગત સ્તરે બધું અણધાર્યું છે. તો આપણી મતલબ જે ખોટી પસંદગી કરીએ છીએ એ આપણે જાણતા હોવા છતાં કે સાચું શું છે તે હજુ પણ એક પસંદગી, તે હજુ પણ પસંદગી છે. અને એ એવું કંઈ નથી કે તે અજ્ઞાન છે. તે એક કેલ્ક્યુલેટેડ ટ્રેડ ઓફ જસ્ટ ધેટ નંબર્સ હેવ નોટ બીન કેરફુલી ડિટર્મિન્ડ. અંદર કોઈ ગણતરી ચાલી રહી છે, સરવાળા બાદ બાકીની. બસ તે જે નંબર છે ને, તે કાળજીપૂર્વક, ધ્યાનપૂર્વક, ખાતરીપૂર્વક નથી કરવામાં આવ્યા. તો એટલે તે પછી તમે સરવાળો વિચારી રહ્યા હતા તે બાદ બાકી છે અત્યારે પણ પસંદગી જ. નિર્ણય ખરાબ હોય તો પણ તે નિર્ણય છે. અચેતનમાં લેવાયેલો હોય તોય તે નિર્ણય જ ગણાય છે. તો જો તમે કોઈ વસ્તુને માયા કહેવા પણ માંગો છો, તો તમારી અચેતનાનું નામ જ માયા છે. આપણું અજ્ઞાન જ માયા છે. સ્વેચ્છાથી પસંદ કરેલો, સ્વયં પસંદ કરેલો, નિયતિવાદી નથી, ભાગ્યવાદી નથી, અસ્તિત્વવાદી નથી.